માળિયાહાટીના પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ ભંડોરી ગામના 30 વર્ષીય ગોવિંદભાઈ ભીખાભાઈ ભરડાએ કરી છે। ગોવિંદભાઈએ ટ્રક ગાંધીનગરથી ભરતભાઈ પાસેથી ખરીદ્યો હતો। ટ્રકનો નંબર GJ18BV 5983 છે। ટ્રક ₹15,80,640 ની લોન પર લેવાયો હતો। માત્ર 4 હપ્તા ચૂકવી 1,31,720 ભરવામાં આવ્યા હતા। વધુ હપ્તા ભરવા અશક્ય હોવાથી ગોવિંદભાઈએ ટ્રક વેચવાનો નિર્ણય કર્યો હતો। ટ્રકનો ફોટો ડ્રાઈવર ગ્રુપમાં મૂકવામાં આવ્યો હતો। ફોટાના આધારે મોહિત બટુક બારૈયાએ સંપર્ક કર્યો હતો। મોહિત રાજકોટના સીતારામ સોસાયટીમાં રહેવાસી છે। 24 ફેબ્રુઆરીએ મોહિતે ₹1,80,000 આપી ટ્રક ખરીદ્યો હતો। લોન ભરવાની શરતે સ્ટેમ્પ પેપર પર લખાણ કરાયું હતું। મોહિતે એક હપ્તો ભરવા માટે ₹32,930 ગોવિંદભાઈના ખાતામાં જમા કરાવ્યા હતા। તે બાદ મોહિતનો સંપર્ક થયો ન હતો। ગોવિંદભાઈ મોહિતના ઘરે ગયા પણ મોહિત મળ્યો નહીં। 12 એપ્રિલે હરિયાણામાં ટ્રક પર ₹500નો દંડ થયો હતો। ટ્રક ગુમ થઈ ગયો હતો અને લોન પર ભળી ન હતી। મોહિતે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે IPC હેઠળ ગુનો નોંધ્યો છે। ઇન્સ્પેક્ટર MC પટેલે વધુ તપાસ શરૂ કરી છે। મારું નામ ગોવિંદભાઈ ભીખાભાઈ ભરડા, ગામ ભંડુરી। મારો ટ્રક મેં મોહિતભાઈ બટુકભાઈ બારિયાને વેચેલ છે, જે માણા ફ્રોડ છે અને હપ્તા ભરતો નથી અને મારી ઉપર છેતરપિંડી કરેલ છે। તે બાબતે મેં માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તે બાબત મને ન્યાય મળે એવી અપેક્ષા કરું છું।